આ બાજુ તેરા ધ્યાન ઇધર હે તેરા યુ ઇધર. સારું, ચલો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે સિંક્રોનસ મોટર. બરાબર, એટલે ઇલેક્ટ્રિકલ મશીન 2 ની અંદર ત્રીજું અને છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 3. નામ કોઈને ખબર છે? શું નામ છે ચેપ્ટર નંબર 3 નું? સિંક્રોનસ મશીન. બરાબર, સિંક્રોનસ મશીનની અંદર બે વસ્તુ આવે. એક આવે અલ્ટરનેટર અને બીજું આવે સિંક્રોનસ મોટર. એટલે જ્યારે બી કોઈ તમને એવું કહે છે કે ભાઈ સિંક્રોનસ મશીન એટલે શું, તો તમને એ ક્લિયર ખબર હોવી જોઈએ કે સિંક્રોનસ મશીન એટલે એવા મશીન કે જે કઈ સ્પીડ ઉપર ફરવાના છે, સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતા હશે. તો જે મશીન સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે એને આપણે કેવા મશીન કહીએ છીએ? સિંક્રોનસ મશીન કહીએ છીએ. સિંક્રોનસ સ્પીડની ફોર્મ્યુલા શું છે? તો કે ns = 120 f/p. ઇન્ડક્શન મોટર આપણે ભણ્યા, એમાં એની ખાસિયત શું હતી કે ઇન્ડક્શન મોટર કોઈ દિવસ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી શકશે નહીં. તો સિંક્રોનસ સ્પીડ ઉપર ફરાવવા માટે મારી પાસે બે મશીન છે. એક છે મોટર અને આ અલ્ટરનેટર છે, એને તમે કહી શકો કે એ શું છે? એસી જનરેટર. એટલે એક આપણે ભણવાનું છે જનરેટર અને એક શું ભણવાનું છે? મોટર ભણવાનું છે. તો આપણે શરૂઆત શેનાથી કરીએ છીએ? સિંક્રોનસ મોટરથી કરીએ છીએ. એટલે હમણાં અત્યારના જે શરૂઆતના બધા લેક્ચર હશે એમાં આપણે શું ભણશું? સિંક્રોનસ મોટર. મોટર પતી જાય પછી આપણે શું ભણશું? એસી જનરેટર. કેમ આપણે પહેલા એ લઈએ છીએ? કારણ કે આપણને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખબર છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે, એટલે કે મોટરનું વર્કિંગ આપણને ખબર છે. મોટર આપણાથી ફેમિલિયર છે, એટલા માટે આપણે સ્ટાર્ટ શેનાથી કરીએ છીએ? સિંક્રોનસ મોટરથી ચાલુ કરવા. એટલે હવે આપણને ખબર પડી કે ભાઈ ચેપ્ટર નંબર 3 સિંક્રોનસ મશીનમાં આપણે શું ભણવાના છે? પહેલા સિંક્રોનસ મોટર, એટલે કે એવી મોટર જે કઈ સ્પીડ ઉપર ફરવાની છે? સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે. એનો મતલબ એનું સ્પીડ રેગ્યુલેશન કે છે, સ્પીડ રેગ્યુલેશન એ કેવું છે? તો કે 0. સ્પીડ રેગ્યુલેશન કોને કહેવાય? જેમ કે ઇન્ડક્શન મોટરની અંદર તમે નો લોડ ઉપર એ મોટરને ફેરવો તો એ બહુ વધારે સ્પીડે ફરશે, જેમ કે 1490. જો એની સિંક્રોનસ સ્પીડ 1500 rpm હોય તો એ કેટલી સ્પીડે ફરશે? 1490. અને જો એને ફૂલ લોડ આપી દેશો તો બની શકે કે એની સ્પીડ ઘટીને કેટલી થઈ જાય? 1440 rpm. એટલે કે જેમ જેમ લોડ વધ્યો એમ એની સ્પીડ કેવી થઈ? ઘટી. એટલે આનું મારે સ્પીડ રેગ્યુલેશન શોધવું હોય, સ્પીડ રેગ્યુલેશન, તો શું થાય? તો કે નો લોડની સ્પીડ માઈનસ ફૂલ લોડની સ્પીડ ડિવાઇડેડ બાય નો લોડની સ્પીડ, એટલે કે 50/1490. 0.3 ની આજુબાજુ એનું સ્પીડ રેગ્યુલેશન આવે. 3%. કે ભાઈ સ્પીડમાં નો લોડથી ફૂલ લોડ ઉપર જતા કેટલા ટકાનો ઘટાડો થઈ જાય છે? 3% ઘટાડો થાય છે. શેમાં? ઇન્ડક્શન મોટરની અંદર. પણ આપણે હવે જે ભણવા જઈ રહ્યા છે સિંક્રોનસ મોટર, એમાં તમે નો લોડ રાખો કે ફૂલ લોડ રાખો, સ્પીડ કેવી રહેવાની છે? 1500 rpm. એટલે કે સિંક્રોનસ સ્પીડ જે હોય એ 1500 હોય તો 1500, 1800 હોય તો 1800. પણ નો લોડથી ફૂલ લોડ જતા સ્પીડમાં કોઈ ફરક પડવાનો નથી. જો સ્પીડમાં ફરક ના પડતો હોય તો અહીંયા શું થઈ જશે? 1500 - 1500, એટલે કે સ્પીડ રેગ્યુલેશન કેવું થઈ ગયું? 0. સ્પીડમાં કોઈ ફેરફાર થતો નથી. શેમાં? કઈ મોટરમાં? સિંક્રોનસ મોટરની અંદર. એટલે જ્યારે તમે પ્રાઇવેટ કંપની કે ગવર્મેન્ટ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ત્યારે એમસીક્યુમાં ઘણીવાર પૂછાતું હોય છે કે કઈ મોટર કોન્સ્ટન્ટ મોટર તરીકે ઓળખાય છે? તો કઈ આવશે? સિંક્રોનસ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર તરીકે ઓળખાય છે. નો લોડથી જતા ફૂલ લોડ, નો લોડથી તમે ફૂલ લોડ જાઓ તો પણ સ્પીડમાં એમાં ફેરફાર થતો નથી. એવું પૂછાઈ શકે કે કઈ મોટર એવી છે કે જેમાં નો લોડથી લઈને ફૂલ લોડમાં જાઓ તો સ્પીડમાં ફેરફાર થતો નથી? તો શું આન્સર આવશે? સિંક્રોનસ.
કઈ એવી મોટર છે જે એક જ સ્પીડ ઉપર ફરે છે? તો શું આન્સર આવશે? સિંક્રોનસ મોટર. સારું, આટલું બેઝિક ઇન્ટ્રોડક્શન પછી મને આટલી ખબર પડે કે જો હું અહીંયા સિંક્રોનસ મોટર લખું છું તો એને મારે કંઈક ઇનપુટ આપવું પડશે અને એમાંથી કંઈક મને શું મળશે? આઉટપુટ મળશે. પહેલા વાત કરીએ આઉટપુટ. તો સિંક્રોનસ મોટરનો આઉટપુટ શું હશે? મિકેનિકલ એનર્જી. કોઈ પણ મોટર હોય, સિંક્રોનસ હોય, ઇન્ડક્શન હોય, સિંગલ ફેઝ હોય, કોઈ પણ મોટર હોય, મોટરનો બાય ડિફોલ્ટ આઉટપુટ શું છે? મિકેનિકલ એનર્જી છે. એટલે કે તમને રોટેશન મળે. આમાં શું થશે? તમને રોટેશન મળશે, પણ કેવું રોટેશન મળે છે? કોન્સ્ટન્ટ રોટેશન મળે છે કે ભાઈ એક વખત એ સ્પીડ પકડાય પછી એમાં ચેન્જ થવાનો છે નહીં. સારું, હવે વાત રહી ઇનપુટની. તો ઇનપુટમાં શું આપશું? કોઈ પણ મોટર હશે એટલે એમાં ઇનપુટમાં હંમેશા શું આપશું? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપશું. કઈ ઇલેક્ટ્રિકલ એનર્જી આપશું? એસી. બરાબર, કારણ કે આપણે ભણી ગયા છે ઇલેક્ટ્રિકલ મશીન 2 માં એસી મશીન્સ ભણી રહ્યા. એસી આપશું. કયો સપ્લાય હશે? 3 ફેઝ એસી સપ્લાય આપશું. તો એનો મતલબ સિંક્રોનસ મોટરમાં જો હું 3 ફેઝ એસી સપ્લાય એઝ ઇનપુટમાં આપું તો મને આઉટપુટમાં શું મળે છે? મિકેનિકલ એનર્જી મળે છે. તો આ તો સેમ કન્સેપ્ટ કોનો હતો? ઇન્ડક્શન મોટરનો પણ હતો. તો પછી એવું થવું જોઈએ ને કે 3 ફેઝ સપ્લાય આપું તો આની સ્પીડ બી કેવી થવી જોઈએ? સિંક્રોનસ કરતા ઓછી. પણ આ તો આપણે કઈ સ્પીડ ઉપર ફરાઈએ છે? સિંક્રોનસ. એનો મતલબ આની અંદર કંઈક બીજી સ્પેશિયલ અરેન્જમેન્ટ હોવી જોઈએ. તો સિંક્રોનસ મોટર ની અંદર બીજી જે સ્પેશિયલ અરેન્જમેન્ટ છે એ છે કે બહારથી આપણે કયો સપ્લાય આપીએ છીએ? ડીસી સપ્લાય આપીએ છીએ. એટલે કે કોઈ પણ સિંક્રોનસ મશીનમાં બે સપ્લાય અવેલેબલ હોય છે. કયા કયા? એસી પણ અને ડીસી સપ્લાય પણ. આ બંને આપશો ત્યારે જઈને તમને આઉટપુટ કેવું મળશે? કોન્સ્ટન્ટ સ્પીડ વાળો મળશે. જો તમે ડીસી સપ્લાય નથી આપતા તો તમને કોન્સ્ટન્ટ આઉટપુટ મળશે. એટલે સિંક્રોનસ મશીન ભણતી વખતે તમારા દિમાગમાં આ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ કે અલોંગ વિથ એસી સપ્લાય તમારે બીજો કયો સપ્લાય જોશે? ડીસી સપ્લાય જોશે. આ તમે આપશો તો જ તમને આઉટપુટ કેવું મળશે? કોન્સ્ટન્ટ આઉટપુટ મળશે. સેમ વે હવે તમે મને કહો કે જો હું અલ્ટરનેટરની વાત કરું એટલે કે એસી જનરેટર, તો અલ્ટરનેટરમાં આઉટપુટ શું હશે? ઇલેક્ટ્રિકલ એનર્જી. 3 ફેઝ એસી સપ્લાય આપણને જનરેટ કરીને આપશે. ઇનપુટમાં શું હશે? મિકેનિકલ એનર્જી. એટલે કે હું એને કોઈ મોટર દ્વારા એને શું કરીશ? પ્રાઇમ મૂવર દ્વારા રોટેટ કરીશ. જેવું આને રોટેટ કરું તો અહીંયા મને કયો સપ્લાય મળશે? 3 ફેઝ એસી સપ્લાય મળશે. પણ મારે આ આઉટપુટ કેવો જોઈએ છે? 415 વોલ્ટ કોન્સ્ટન્ટ. આપણી ઘરે જે વોલ્ટેજ આવે છે એ 230 જ હોય છે. બરાબર, એવું ચાલે કે એક વખત 150 આવે પછી 180 આવે પછી પાછો 210 થઈ જાય. આપણે તો કેવો આઉટપુટ જોઈએ છે? કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોઈએ છે. જેવી રીતે આમાં આપણને કોન્સ્ટન્ટ સ્પીડ જોતી હતી એવી રીતે આમાં આપણને શું જોઈએ છે? કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોઈએ છે. તો એ ક્યારે મળશે? જ્યારે તમે પ્રાઇમ મૂવરથી એને ફેરવશો પ્લસ સાથે સાથે કયો સપ્લાય આપશો? ડીસી સપ્લાય આપશો. ત્યારે એસી સપ્લાય જનરેટ થશે. એટલે સિંક્રોનસ મશીન ભણતી વખતે આપણે જે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ બંનેમાં કોનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે? ડીસી સપ્લાયનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ડીસી સપ્લાય નહીં આપો તો બંનેમાંથી એક પણ આ સિંક્રોનસ મોટર તરીકે કામ નહીં કરે અને આ અલ્ટરનેટર તરીકે કામ કરી શકશે નહીં. સારું, બેઝિક સિંક્રોનસ મશીનનો ખ્યાલ આવી ગયો. શું ઇનપુટ હોય, શું આઉટપુટ હોય. એટલે કે તમે જ્યારે અલ્ટરનેટર અથવા સિંક્રોનસ મોટરના પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જાઓ ત્યારે તમારા દિમાગમાં શું હોવું જોઈએ કે ભાઈ મારે અલ્ટરનેટરમાં પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જાવ તો મને ખબર હોવી જોઈએ કે પહેલા મારે એસી સપ્લાય આપવાનો છે અને પછી મારે કયો સપ્લાય આપવાનો છે? ડીસી સપ્લાય આપવાનો છે. બે હશે તો જ મારી સિંક્રોનસ મોટર તરીકે કામ કરી શકશે. એવી જ રીતે જ્યારે હું અલ્ટરનેટરના પ્રેક્ટિકલ પરફોર્મ કરવા જાઉં ત્યારે મને ખબર હશે કે મારે એને પહેલા પ્રાઇમ મૂવરથી ફેરવવાનું છે અને પછી કયો સપ્લાય આપવાનો છે? ડીસી. ત્યારે જઈને મને શું મળશે? આઉટપુટમાં એસી સપ્લાય મળશે.
સિંક્રોનસ મશીન વિશે જો આટલું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો આને પાછળની બધી જ થિયરી સમજવાનો કોઈ મતલબ રહેતો તમારા દિમાગમાં સિંક્રોનસ મશીન ભણવા બેસો ત્યારે આટલી વસ્તુ પહેલા શ્યોર ક્લિયર જ હોવી જોઈએ કે સિંક્રોનસ મોટર એ એવી મોટર છે કે જે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર જ ફરવાની છે, અધરવાઇઝ નહીં ફરે. ઇન્ડક્શન મોટરમાં કેવું છે કે તમે એના ઉપર લોડ વધારતા જશો તો એની સ્પીડ કેવી થતી જાય છે, ઘટતી જાય છે. 1500 હોય તો 1400 1200 1000 700 500 પછી બંધ થશે. પણ એ સ્પીડ કેવી જાય છે, ધીરે ધીરે ઘટતી. આમાં તો અથવા તો એ 1800 આરપીએમ ઉપર ફરશે અથવા તો નહીં. ધારો કે મેં એવું કીધું કે આ સિંક્રોનસ મોટર 7 ન્યૂટન ને ફેરવવા માટે સક્ષમ છે, 8 ન્યૂટન પર ડે ફેરવવા માટે સક્ષમ છે, તો હું એના ઉપર મેક્સિમમ 7 આપી શકું, વધીને કદાચ 8. પણ જો મેં એના કરતાં લોડ વધાર્યો તો ડાયરેક્ટ સિંક્રોનસ મોટર કેવી થઈ જશે, બંધ થઈ જશે. ઇન્ડક્શન મોટર જેવું નથી થવાનું કે સ્પીડ ઘટાડીને એડજસ્ટ કર્યા કરશે, ના. સિંક્રોનસ મોટર અથવા તો સિંક્રોનસ સ્પીડ ફરશે અથવા તો બીજી કોઈ સ્પીડે ફરવાની છે નહીં. સિંક્રોનસ મોટરની અંદર તમે 3 ફેઝ એસી સપ્લાય આપશો, સાથે સાથે કયો સપ્લાય આપશો, ડીસી સપ્લાય. 3 ફેઝ એસી સપ્લાય આપશો તમે સ્ટેટરની અંદર અને ડીસી સપ્લાય આપશો તમે રોટરની અંદર. કે પછી બંને સપ્લાય એક જ જગ્યાએ આપવાના, જે થવું હોય થાય. સાહેબે કીધું હતું કે એસી ને ડીસી આપવાના, બંને અલગ અલગ આપવા પડે. તે કરતો પાછા બે સપ્લાય એક જગ્યાએ ભેગા થાય તો પાછો શું થવાનું છે, શોર્ટ સર્કિટ થશે. એટલે તમે જો તમે 3 ફેઝ સપ્લાય, એટલે આપણી પાસે અહીંયા બે ઓપ્શન, આપણી પાસે એક છે સ્ટેટર અને એક છે રોટર. જો તમે સ્ટેટરમાં 3 ફેઝ એસી સપ્લાય આપો તો તમારે રોટરમાં શું આપવું પડશે, ડીસી સપ્લાય આપવું પડશે. એના કરતાં ઊંધું, જો તમે ડીસી સપ્લાય સ્ટેટરમાં આપો તો રોટરમાં તમારે શું આપવું પડે, 3 ફેઝ એસી સપ્લાય આપવો પડે. આ બંને અરેન્જમેન્ટ ચાલે, બંને અરેન્જમેન્ટ કન્સ્ટ્રક્શન વાઇઝ બરાબર છે. પણ જનરલી આપણે જે પ્રિફર કરીએ છીએ ને એ આ કે સ્ટેટરમાં શું આપીએ છીએ, 3 ફેઝ એસી સપ્લાય. કેમ? કારણ કે એસી સપ્લાય છે, જેટલો લોડ હશે એ પ્રમાણે કરંટ વધવાનો છે કે ઘટવાનો છે, એ બધો કરંટ ક્યાંથી જશે, સ્ટેટરમાંથી જવાનો છે. એટલે સ્ટેટર સ્ટેડી હોય તો તમને એનો કંટ્રોલ કરવો ઈઝી પડે. ફરતી વસ્તુ હોય એમાં કંટ્રોલ કરવું કેવું પડે, ડિફિકલ્ટ પડે. ડીસી સપ્લાયની જે આપણને જરૂર છે એ હાર્ડલી 0.7 એમ્પિયર કે 0.8 એમ્પિયરની જરૂર પડવાની. જ્યારે એસી સપ્લાયમાં તો 10 એમ્પિયર 12 એમ્પિયર 15 એમ્પિયર ડિપેન્ડિંગ અપોન કે મોટર કેટલા લોડ માટે બનાવેલી છે એટલો વધારે કરંટ આમાં હશે. શેમાં, સ્ટેટરની અંદર. જ્યારે રોટરમાં તો આપણને ખાલી ડીસી સપ્લાય જોઈએ છે, શેના માટે, મોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર ફેરવવા. ઓલરેડી એ સિંક્રોનસ કરતાં થોડીક ઓછી સ્પીડ ઉપર તો ફરી જ શકવાની છે. કયા સપ્લાયથી, એસી સપ્લાય. મારે ખાલી થોડાક ટોર્કની જરૂર છે કે જેની મદદથી એ શેમાં આવી જાય, સિંક્રોનિઝમમાં આવી જાય. એટલે તમને ડીસી કરંટની જરૂરિયાત હંમેશા કેવી હશે, ઓછી. ઓછો કરંટ છે તો એને હેન્ડલ કરવો રોટર માટે ઈઝી થઈ જશે, ભલે એ રોટેટિંગ પાર્ટ છે. અચ્છા, રોટરમાં ડીસી સપ્લાય આપણે ડાયરેક્ટ આપી શકશું, એમ આપશું તો રોટર સાથે વાયર શું કરવા લાગશે, ફરવા લાગશે. એટલે તમે ક્યારેય ડીસી સપ્લાય ડાયરેક્ટ આપી શકવાના નથી. તો તમારે શેના થ્રુ આપવું પડે, સ્લીપ રિંગ થ્રુ આપવું પડે. સ્લીપ રિંગ થ્રુ આપવો હોય તો કેટલી સ્લીપ રિંગની જરૂર પડે, ડીસી સપ્લાય સ્લીપ રિંગ થ્રુ આપવો હોય તો કેટલી સ્લીપ રિંગની જરૂર પડે, 2. ડીસી સપ્લાય સિંગલ ફેઝ હોય કે 3 ફેઝ, સવાલ જ ના આવે, બરાબર ને? કારણ કે ડીસી સપ્લાયમાં તો પોઝિટિવ નેગેટિવ બે જ વાયર હોવાના. એટલે કોઈ આમ કે ના જવાબ આપને આપ, એને સાંભળવું જ હોય તો એવું કહી દેવાનું કે સાહેબ 2 વાયર સિંગલ ફેઝ માટે, બાકી એ સિંગલ ફેઝ કહેવાય નહીં, એ કહેવાય ડીસી, પોઝિટિવ અને નેગેટિવ વાળો સપ્લાય. એટલે કે 2 વાયર છે તો મારે સ્લીપ રિંગ કેટલી જોશે, 2 સ્લીપ રિંગ જોશે. સારું, 2 સ્લીપ રિંગ જોઈએ એટલે હવે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આવી જાય અહીંયા કન્સ્ટ્રક્શનની અંદર. આ વસ્તુ ખાલી ધ્યાનથી સાંભળો, આટલું આપણું બધે ને એટલે આપણું કન્સ્ટ્રક્શન પતી જશે, જેનાથી તમને સિંક્રોનસ મોટરનો બેઝિક આઈડિયા આવી ગયો. સારું, કોઈ પણ મશીન હશે એટલે આપણે પહેલા શું ડ્રો કરશું, એનું આઉટર કવર અને એક જગ્યા ઉપર ફિક્સ કરી દેશું જેથી કરીને ફરતું બહાર નીકળી જાય. એટલે મેં એનો બેઝ ડ્રો કરી નાખ્યો.
મશીન ડ્રો કરી નાખ્યું, આ એનું શું ડ્રો કર્યું, કવર ડ્રો. હવે અહીંયા હું રાખીશ સ્ટેટર વાળા પોર્શન. ખાંચાની અંદર આપણે શું મૂકીશું, વાઇન્ડિંગ રાખીશું. સ્લોટ થોડા કાઢા ઓડા છે, ચાલુ. એટલે આની અંદર બધે હું શું મૂકીશ, વાઇન્ડિંગ મૂકીશ. 3 ફેઝ વાઇન્ડિંગ હશે અને અહીંયાથી ટર્મિનલ બ્લોકમાંથી હું શું આપીશ, 3 ફેઝ સપ્લાય આપીશ. 3 ફેઝ સપ્લાય એસી. 3 ફેઝ બોલશો એની સાથે બાય ડિફોલ્ટ એ થઈ જાય કે કયો સપ્લાય હશે, એસી સપ્લાય. જેવું 3 ફેઝ સપ્લાય આપ્યું, સ્ટેટરની અંદર કોર છે, એ કોરમાં આપણે વાઇન્ડિંગ મૂકી છે. એ વાઇન્ડિંગ અથવા તો સ્ટાર કનેક્ટેડ હશે અથવા તો ડેલ્ટા કનેક્ટેડ હશે. જેવો એને સપ્લાય મળશે એટલે એમાં શું પ્રોડ્યુસ થશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, કે જે કઈ સ્પીડ ઉપર ફરતું હશે, સિન્ક્રોનસ સ્પીડ ઉપર ફરતું હશે. એટલે પાર્ટ્સ જોવા જઈએ તો કયા કયા થયા, તો કે આઉટર કવર, પછી સ્ટેટરનું કોર અને સ્ટેટરનું શું છે, વાઇન્ડિંગ. આટલા પાર્ટ થયા. સારું, હવે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ ગયું છે, સ્ટેડી પાર્ટ છે. આપણને બીજું શેની જરૂર પડશે, રોટરની જરૂર પડશે. એટલે હું રોટર મૂકીશ. પણ આમાં રોટર જે હોય છે ને એ પ્રોજેક્ટેડ પોલ ટાઈપના હોય. કેવા, પ્રોજેક્ટેડ પોલ, એટલે કે તમને પોલ ચોખ્ખા દેખાય કે હા આ પોલ છે, એને કહેવાય પ્રોજેક્ટેડ પોલ. જો ઇન્ડક્શન મોટરમાં યાદ હોય તો ઇન્ડક્શન મોટરમાં આવા પ્રોજેક્ટેડ પોલ નથી. આની અંદર આપણે શું કરવાના છે, પ્રોજેક્ટેડ પોલ, જેની ઉપર આપણે શું વિચારશું, વાઇન્ડિંગ. એટલે આમાં બી શું થશે, રોટરનું કોર અને રોટરનું વાઇન્ડિંગ. રોટરનું વાઇન્ડિંગ હશે, આ રોટરના વાઇન્ડિંગને સપ્લાય કેવો મળવાનો છે, ડીસી સપ્લાય મળશે. જેવો ડીસી સપ્લાય મળશે એટલે એક જગ્યાએ શું મળશે, નોર્થ પોલ, અને એક જગ્યાએ બનશે સાઉથ પોલ. એટલે આને હું કહીશ NR, રોટરનો નોર્થ પોલ. આને કહીશ SR, એટલે કે રોટરનો સાઉથ પોલ. અને આની પોઝિશન કેવી હશે, ફિક્સ. કેમ, ડીસી સપ્લાયની અંદર પોલ અલ્ટરનેટ થાય નહીં. કેમ ના થાય, કારણ કે ડીસી સપ્લાય કેવો છે, સ્ટેટ કોન્સ્ટન્ટ. એક વખત સપ્લાય આપી દીધો તો નોર્થ પોલ જ રહેશે, સાઉથ પોલ જ રહેશે. પણ એસી સપ્લાયમાં તકલીફ છે. એસી સપ્લાયમાં નોર્થ સાઉથ હંમેશા શું થયા કરશે, પોલારિટી સાથે ચેન્જ થયા કરશે. એટલે એક વખત નોર્થ બન્યું હશે તો બીજી હાફ સાયકલમાં શું બની જશે, સાઉથ બની જશે. આપણે એવું ધારીએ કે અહીંયા પહેલી સાયકલ દરમિયાન બને છે નોર્થ એસ. સ્ટેટરનો કયો પોલ બન્યો, નોર્થ. અહીંયા બને છે સ્ટેટરનો સાઉથ પોલ, એટલે કે S નો S. સારું, રોટરની પોઝિશન અહીંયા છે, અહીંયા નોર્થ પોલ બન્યો છે, અહીંયા સાઉથ પોલ બન્યો છે. અહીંયાથી મેં એસી સપ્લાય આપ્યો, અહીંયાથી કયો સપ્લાય આપ્યો છે, ડીસી સપ્લાય આપ્યો છે. અહીંયા નોર્થ અને અહીંયા નોર્થ બંને સમાન નોર્થ પોલ છે, એટલે બંને સમાન પોલ છે. તો બંને વચ્ચે શું થશે, એટ્રેક્શન કે રિપલ્શન, અપાકર્ષણ. રિપલ્શન એટલે કે અપાકર્ષણ. તમારું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. રોટેટિંગ મેગ્નેટિક કહીએ છીએ એટલે કે શું થતું હશે, રોટેટ. રોટર તમારું રોટેટ થઈ રહ્યું નથી. રોટરને તો ખાલી આપણે શું આપ્યું છે અત્યારે, ડીસી સપ્લાય આપ્યો છે. ધ્યાનથી સમજો. જેવો તમે સપ્લાય આપ્યો, આ અહીંયા NS બન્યો અને આ કેવું હશે, ફરતું હશે. આપણે અત્યારે પહેલી પોઝિશન ધારી છે કે જ્યારે અહીંયા NS છે અને એની સામે અહીંયા શું છે, NR. એવી રીતે અહીંયા SR છે અને સામે શું બન્યું હશે, SS. બંને સમાન પોલ છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે, રિપલ્શન થશે. તો આ નોર્થ પોલ રોટરનો આમ ફરશે કે આ બાજુ ફરશે, એન્ટી ક્લોકવાઇઝ ફરશે કે ક્લોકવાઇઝ ફરશે, ક્લોકવાઇઝ. તો ક્યારે ફરે, જ્યારે એની સાથે એટ્રેક્ટ થયેલો હોય તો. આપણે તો રિપલ્શન કરવાનું છે બે વચ્ચે, એટલે કઈ બાજુ ફરવાનું ચાલુ કરશે, NR બાજુ. ખ્યાલ આવે છે, કેમ આ બાજુ નહીં ફરે, ફરતું કોણ છે, મેગ્નેટિક ફિલ્ડ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આ કેવું હતું, સ્ટેટ. બંને વચ્ચે અપાકર્ષણ થયું એટલા માટે ફરવા કઈ બાજુ ટ્રાય કરશે, આ બાજુ એન્ટી ક્લોકવાઇઝ ફરવા ટ્રાય કરશે. તકલીફ ક્યાં છે,
રોટર પોતે કેવું માસ છે, એનું હેવી છે, રોટરનું પોતાનું ભાર વધારે છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયાને લીધે હવે જેવું ફરવાનું ચાલુ કરે ને એની પહેલા તો આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેવું થઈ ગયું હશે, ફરી ગયું હશે. એટલે અહીંયા શું આવી જશે બીજી કન્ડિશનની અંદર SS, અને અહીંયા શું આવી જશે NS. સ્ટેટરનો નોર્થ પોલ અહીંયા આવી ગયો અને સ્ટેટરનો સાઉથ પોલ ક્યાં આવી ગયો, અહીંયા. એટલે જે રોટર આમ ફરવા ટ્રાય કરતું હતું એમાં પોઝિશન કેવી આવી ગઈ, બંને ઓપોઝિટ પોલ આવી ગયા. બંને ઓપોઝિટ પોલ આવ્યા તો બંને વચ્ચે શું થશે, આકર્ષણ થશે. આકર્ષણ થાય એટલે હવે કઈ બાજુ ફરવા ટ્રાય કરશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની બાજુ. એટલે આ ક્લોકવાઇઝ ફરે છે તો આ બી કેવું ફરવા ટ્રાય કરશે, ક્લોકવાઇઝ ફરવા ટ્રાય કરશે. પહેલી મોમેન્ટ ઉપર ક્યાં ફરવા ટ્રાય કર્યું હતું, આ બાજુ. બીજી મોમેન્ટ ઉપર ક્યાં ફરવા ટ્રાય કર્યું, આ બાજુ. ફરીથી પ્રોબ્લેમ તો શું છે કે ભાઈ એનો ઇનર્શિયા કેવો છે, ભારે છે, અને એની સામે આની સ્પીડ કેવી છે, વધારે. એટલે હજી એ આમ ફરવા જાય એટલામાં તો પાછું અહીંયા શું આવી જશે, નોર્થ. અહીંયા શું આવી જશે, સાઉથ. એટલે તરત આ શું થયા કરશે, ઓસિલેટ થયા કરશે, જાતે ફરી શકશે નહીં. તો ત્યાં હવે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો આન્સર કે why synchronous motor is not self starting motor. ખ્યાલ આવે છે કે ભાઈ સિંક્રોનસ મોટર કેમ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી? તો તમારે 3 વખત ડાયાગ્રામ બનાવવા પડે. પહેલી કન્ડિશન જ્યારે અહીંયા NR હોય, અહીંયા NS હોય, અહીંયા SR, અહીંયા SS. બીજી કન્ડિશન જ્યારે અહીંયા SS, અહીંયા NS. ત્રીજી કન્ડિશન પાછી આની આ સેમ. અને બધી વખતે તમારે સમજાવવું પડે કે કેમ આ પોઝિશન ચેન્જ થઈ જાય છે. તો કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તો સુપર સ્પીડ સિંક્રોનસ સ્પીડે ફરી રહી છે, પણ તમારું રોટર છે એ પોતાના ઇનર્શિયાના લીધે હજી ફરી શકતું નથી. ફરવા ટ્રાય કરે એની પહેલા તો શું બદલાઈ જાય છે, પોલ બદલાઈ જાય છે. એટલા માટે આ મોટર પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે નહીં. બીજા પાર્ટ્સની વાત કરીએ તો અહીંયા શું આવશે, રોટરની કોર, રોટરની વાઇન્ડિંગ. હવે રોટરની વાઇન્ડિંગમાં તમે કયો સપ્લાય આપો છો, ડીસી સપ્લાય આપો છો. આપણે તો શું જોઈએ કે રોટર કેવું થયેલું હોવું જોઈએ, શોર્ટ સર્કિટ થયેલું હોવું જોઈએ. જો તમને ઇન્ડક્શન મોટર યાદ હોય તો મારે એને ફરાવવું હોય તો મારે રોટરને કેવું કરવું પડે, શોર્ટ સર્કિટ કરવું પડે. અહીંયા તો આપણે રોટરને શોર્ટ સર્કિટ કર્યું છે ના, આપણે તો એને શું આપી રહ્યા છે, સપ્લાય આપી રહ્યા છે. મારે શોર્ટ સર્કિટ થયેલું રોટર હોય તો મને ફાયદો શું થશે કે એની જાતે ફરવાનું ચાલુ કરી દે. અત્યારે જાતે ફરવાનું ચાલુ કરી રહ્યું નથી. કેમ? કારણ કે એને જોઈતો ટોર્ક અને કરંટ ડેવલપ થઈ રહ્યા નથી. કેમ? કારણ કે કરંટ જે ડેવલપ થવો જોઈએ તો આપણે શું કરીએ છીએ, આપી રહ્યા છે આપણે. એટલા માટે એમાં ટોર્ક ડેવલપ થઈ રહ્યો નથી. તો આપણે એક બીજી અરેન્જમેન્ટ કરીએ છીએ. શું? તો કે રોટર વાઇન્ડિંગની સાથે સાથે રોટર ઉપર આવા સ્લોટ પાડી દઈએ. જેમાં આપણે મૂકીએ છીએ ડેમ્પર બાર, અથવા જેને કહેવાય ડેમ્પર વાઇન્ડિંગ, કે જે કેવી હશે, શોર્ટ સર્કિટ થયેલી હશે. એટલે કે રોટર ઉપર કેટલી વાઇન્ડિંગ થઈ, હવે 2. કઈ કઈ? એક ડીસી સપ્લાય માપવા માટે આપણે જે રાખીએ છીએ એ, અને બીજી કઈ થશે, ડેમ્પર વાઇન્ડિંગ થશે, કે જે કેવી હશે, શોર્ટ સર્કિટ થયેલી હશે, કે જે આપણને રોટરને ફરાવવામાં, રોટરને જે ઇનિશિયલ ટોર્કની જરૂર પડે એની અંદર શું કરશે, મદદ કરશે. પ્લસ બે મેગ્નેટિક ફિલ્ડને લીધે જે હન્ટિંગ ઇફેક્ટ આવે, અવાજ આવે, એને શું કરશે, ઓછો કરવાનો ટ્રાય કરશે. એટલે રોટર વાઇન્ડિંગ, પછી પાછું શું આવે અહીંયા, ડેમ્પર વાઇન્ડિંગ. બીજું શું હજી રહેશે, સ્લિપ રિંગ બાકી રહી, અને સ્લિપ રિંગની સંખ્યા કેટલી છે, 2. જો મેં એસી સપ્લાય રોટરમાં આપ્યો હોત તો મારે સ્લિપ રિંગ કેટલી જરૂર પડે, 3 જરૂર પડે. પ્લસ કરંટ વધારે હોવાથી એમાં મેન્ટેનન્સ પણ કેવું આવે, વધારે. એટલા માટે આપણે જનરલી શું પ્રિફર કરીએ છીએ તો કે 3 ફેઝ સપ્લાય ક્યાં, સ્ટેટરમાં. સ્ટેટર એટલે કે આર્મેચરમાં. અને
જે રોટર છે ત્યાં કયો સપ્લાય પ્રિફર કરીએ છીએ? ડીસી સપ્લાય પ્રિફર કરીએ છીએ. એટલે આને કહેવાય કઈ અરેન્જમેન્ટ? તો કે સ્ટેડી આર્મેચર અને રોટેટિંગ ફીલ્ડ. કયું ફીલ્ડ? રોટેટિંગ ફીલ્ડ. આ અરેન્જમેન્ટ નોર્મલી યુઝ થાય છે. જો એના કરતા હું ઊંધું કરું, ઊંધું એટલે શું કે ડીસી સપ્લાય ક્યાં આપ્યું? સ્ટેટર. તો મારું શું થઈ જશે? તો કે સ્ટેડી ફીલ્ડ અને કેવું આર્મેચર? રોટેટિંગ આર્મેચર. આ બંને વચ્ચેની કમ્પેરિઝન બી બહુ વખત પૂછે કે ભાઈ કમ્પેર બિટવીન સ્ટેડી આર્મેચર, રોટેટિંગ ફીલ્ડ એન્ડ સ્ટેડી ફીલ્ડ એન્ડ રોટેટિંગ આર્મેચર. તો તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. બરાબર કે એકની અંદર 2 સ્લિપ રિંગ વપરાશે, બીજામાં 3 વપરાશે. કરંટ હેન્ડલ કરવું ઈઝી પડશે પેલામાં, આપણા સ્ટેડી વાળામાં. રોટેટિંગ વાળામાં કરંટ હેન્ડલ કરવું ડિફિકલ્ટ પડશે, એટલે મેન્ટેનન્સ વધારે આવશે. પેલામાં મેન્ટેનન્સ ઓછું છે. જેટલું મેન્ટેનન્સ વધારે હોય તો તમારું લોસીસ વધારે થશે, એફિશિયન્સી ઓછી થશે. બાકી બધી કમ્પેરિઝન તમે કરંટ બેઝ ઉપર કરી શકો. બરાબર, એટલે તમને આ બે વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે જો હું એવું બોલું છું કે સ્ટેડી આર્મેચર, આર્મેચર એટલે કે જે તમારો લોડ કરંટ હેન્ડલ કરવાનું છે એ, તમે 3 ફેઝ સપ્લાય સ્ટેટરમાં મૂકશો તો એ થશે સ્ટેડી આર્મેચર. જો તમે 3 ફેઝ સપ્લાય રોટરમાં મૂકશો તો એ થશે રોટેટિંગ આર્મેચર. ખ્યાલ આવે છે? આપણે આર્મેચર કોને કહીએ છીએ? જે લોડ કરંટને હેન્ડલ કરી રહ્યું છે એ. તમારી વાઇન્ડિંગ લોડ કરંટને હેન્ડલ કરવા માટે રોટરમાં મૂકી તો તમારું એ રોટરની અંદર આર્મેચર કહેવાશે. તમે સ્ટેટરની અંદર મૂકી તો તમારું સ્ટેટરમાં એ આર્મેચર કહેવાશે. ડીસી સપ્લાય એ તમારું શું કહેવાશે? મેગ્નેટિક ફીલ્ડ. એટલે એના માટે ટર્મ યુઝ થશે કે ભાઈ ફીલ્ડ. ફીલ્ડ સ્ટેટરમાં મૂક્યું હશે તો સ્ટેડી ફીલ્ડ, ફીલ્ડ રોટરમાં મૂક્યું હશે તો એને શું કહેવાશે? રોટેટિંગ ફીલ્ડ. એટલે આટલી કમ્પેરિઝન તમને ખબર હોવી જોઈએ. કઈ કઈ અને બીજું શું આવશે હજી? સ્લિપ રિંગ પછી શું આવશે? શાફ્ટ. એટલે હમણાં સુધીમાં આપણે કેટલી વસ્તુ ડિસ્કશન કરી? પહેલા કે ભાઈ સિંક્રોનસ મશીન કોને કહેવાય. બીજું, સિંક્રોનસ મોટરમાં કેટલી ટાઈપ પડે છે. ત્રીજું, સિંક્રોનસ મોટર શું અને એની ખાસિયત શું. ચોથું, સિંક્રોનસ મોટર અને અલ્ટરનેટરને સપ્લાય કઈ રીતે અપાય છે અથવા તો ચાલુ કઈ રીતે કરાય છે, શેની નેસેસિટી છે. તો કે ભાઈ બે વસ્તુનું કોમ્બિનેશન. એટલે કે મશીન, સિંક્રોનસ મશીન એવી ડિવાઇસ છે કે જેમાં 2 ઇનપુટ અને એક શું છે? આઉટપુટ છે. એના પછી આપણે જોયું એનું કન્સ્ટ્રક્શન કે ભાઈ સિંક્રોનસ મોટરના પાર્ટ્સ કયા કયા છે, બધાના કામ શું છે. અને એના પછી આપણે એ જોયું કે ભાઈ સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર કેમ નથી. આટલામાં કોઈને ડાઉટ છે? 5 મિનિટનો બ્રેક લઈ લઈએ પછી પાછું ચાલુ કરીએ. એટલે ત્યાં સુધી વાતો કરતો પાણી પી